નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 12 અર્થશાસ્ત્રના ઉદ્યોગ ક્ષેત્રના સ્વાધ્યાયની. બરાબર, ધોરણ 12 ની અંદર આપણું 10મું ચેપ્ટર છે ઉદ્યોગ ક્ષેત્ર. આ ઉદ્યોગ ક્ષેત્રમાંથી બોર્ડમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આના સેમ્પલ ક્વેશ્ચન આપણા સ્વાધ્યાયની અંદર આપેલા છે. તો આ સ્વાધ્યાયની અંદર જે પણ પ્રશ્ન આપેલા છે એનું ડિસ્કશન આપણે કરવાના છીએ. ધોરણ 12 ના બોર્ડના પેપરમાં 8 માર્કના પ્રશ્ન છે એ આ ઉદ્યોગ ક્ષેત્રમાંથી દર વખતે પૂછાય છે. તો કેવા પ્રકારે પ્રશ્ન પૂછાતા હોય છે અને પ્રશ્ન પૂછાય તો આપણે કેવા જવાબ આપવા જોઈએ એનું ડિસ્કશન આજે આપણે કરીશું. તાજેતરમાં જ આપણે ઉદ્યોગ ક્ષેત્ર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર પૂર્ણ કરેલું છે. જે પણ વિદ્યાર્થીઓએ હજી પણ આ ઉદ્યોગ ક્ષેત્રનો અભ્યાસ ના કરેલો હોય એ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે લેક્ચરની, એમાંથી અભ્યાસ કરી શકશે. અને જ્યારે પણ રિવિઝન કરવું હોય ત્યારે રિવિઝન પણ કરી શકશે. તો શરૂઆત કરીએ ઉદ્યોગ ક્ષેત્રના સ્વાધ્યાયથી. સ્વાધ્યાયની અંદર વાત કરીએ તો 5 પ્રકારના પ્રશ્ન આપેલા છે. જેમ કે એમસીક્યુ આપેલા છે, વેરી શોર્ટ ક્વેશ્ચન આપેલા છે, શોર્ટ ક્વેશ્ચન આપેલા છે, પછી લોંગ ક્વેશ્ચન અને ત્યારબાદ વેરી લોંગ ક્વેશ્ચન છે એ તમારા સ્વાધ્યાયની અંદર આપેલા છે. 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે, 2 માર્કમાં, 3 માર્કના અને 5 માર્કના. એમાંથી આજે આપણે ડિસ્કશન જે કરવાના છીએ એ 1 માર્કના અને 2 માર્કના ક્વેશ્ચન છે એ કઈ રીતે લખવા અને એમસીક્યુ ને કઈ રીતે હેન્ડલ કરવા એની આજે ચર્ચા કરીશું. શરૂઆત કરીશું એમસીક્યુ થી. ચલો, પહેલો એમસીક્યુ છે, ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલો હતો? રાષ્ટ્રીય આવકની અંદર 2013-14 મુજબ ભારતનો ફાળો ઉદ્યોગ ક્ષેત્રનો કેટલો હતો? 4 ઓપ્શન આપેલા છે: 16.6%, 27%, 40% અને 60%. તો હવે રાષ્ટ્રીય આવક બુકની અંદર ટોપિક આપેલો છે, તમને 2 આંકડા જોવા મળશે, તો 16.8 અને બીજું છે 27%. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે 2013-14 ની અહીં માત્ર વાત કરેલી છે. તો 2013-14 ની અંદર દેશની કુલ રાષ્ટ્રીય આવકની અંદર ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો હતો 27%. બરાબર, તો 27% છે એ સાચો જવાબ છે. 16.6% પણ એક સમયની આપણી રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો હતો. તો એ કયા વર્ષ માટે? તો એ છે 1951. બરાબર, તો અહીં જો 1951 મુજબ આપણે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ફાઇન્ડ કરવો હોય તો 16.6% આવશે. જ્યારે 2013-14 મુજબ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો આવશે 27%. તો ખાસ વર્ષ કયું આપેલું છે એ આપણે ધ્યાનમાં રાખવાનું. 2013-14 માટે પૂછેલું છે તો એવું પણ બને કે 1951 માટે પણ રાષ્ટ્રીય આવકમાં ફાળો પૂછી શકે. કારણ કે એવું કઈ ફાઇનલ તો છે નહીં કે સ્વાધ્યાયની અંદર જે એમસીક્યુ આપેલા હોય એ જ બોર્ડમાં પૂછવા. હવે આપણે ગોખીને ગયા હોય, અહીં 1951 લખી નાખ્યું હોય, આપણે એમસીક્યુ જોઈ જવાબ 16.6, 27, 40 ને 60 વ્યવસ્થિત ક્વેશ્ચન ના વાંચીએ તો 27 ટીક કરી આવે. બરાબર, તો આપણો 1 માર્ક જતો રહે. તો ખાસ કઈ સાલ માટે આપણે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ફાઇન્ડ કરવાનો છે એ ખાસ જોવું. ચાલો, ત્યારબાદ બીજો એમસીક્યુ, વર્ષ 2011-12 ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? બરાબર, તો આના ગયા હમણાં પેલો એમસીક્યુ જોયો એ જ ટાઈપનો બીજો એમસીક્યુ છે. અહીં આપણે રોજગારીનું પ્રમાણ કેટલું છે એની વાત કરેલી છે અને સાલ આપેલી છે 2011-12. ચાલો, 4 ઓપ્શન જે આપેલા છે: 10%, 24.3%, 27% અને પછી છે 49%. બરાબર, તો રોજગારીનું પ્રમાણ 2011-12 ની અંદર હતું 24.3%. બ ઓપ્શન સાચો છે. 10% પણ આપેલું છે. 10% જેટલી રોજગારી છે આપણે 1951 ની અંદર ભારત દેશની ઉદ્યોગ ક્ષેત્રમાંથી જોવા મળતી હતી અને એક્ઝેક્ટ આંકડો હતો 10.6%. બરાબર, બુકની અંદર જે આંકડા આપેલા છે આપણા ટેક્સ્ટ બુકમાં એ જ ઓથેન્ટિકેટ ગણાય છે. એટલે 10.6 આપેલું હોય અથવા તો એનો નજીકનો આંકડો 10 આપેલો હોય તો આપણે સાચો લખી શકીએ, પરંતુ વર્ષ કયું છે એ ખાસ જોવાનું. જો 1951 મુજબ રોજગારીનું પ્રમાણ તો આવશે 10%. 2011-12 પ્રમાણે રોજગારીનું પ્રમાણ ઉદ્યોગ ક્ષેત્રનું તો આવશે 24.3%. ચાલો, હજી કઈ 49 પણ જોવા મળે છે. તો 49% છે એ આપણું રોજગારીનું પ્રમાણ શેનું છે? તો કે ખેતી ક્ષેત્રનું. બરાબર, ખેતી ક્ષેત્રનું રોજગારીનું પ્રમાણ છે 49% હાલના સમયમાં.
તો આ થઈ ગયો બીજો MCQ. ત્યારબાદ ત્રીજો MCQ જોઈએ. મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે? હવે મોટા પાયાના ઉદ્યોગોની વાત કરેલી છે. વિકલ્પ પણ જોઈ લઈએ. 2 કરોડ, 5 કરોડ, 10 કરોડથી વધુ અને 100 કરોડ. હવે ક્વેશ્ચન પૂછેલો છે મોટા પાયાના ઉદ્યોગો, તો આપણે સીધી સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે મોટા પાયાના ઉદ્યોગો એટલે ખૂબ જ હેવી ઉદ્યોગો, અને એની અંદર બુક પ્રમાણે જોઈએ તો જવાબ આવશે 10 કરોડથી વધુ મૂડીરોકાણ જરૂરી છે. બરાબર, 100 કરોડ પણ આપેલો છે, તો એવું જરૂરી નથી કે 100 કરોડનું મૂડીરોકાણ કરેલું હોય એને જ મોટા પાયાના ઉદ્યોગો કહી શકાય, પરંતુ વ્યાખ્યા મુજબ 10 કરોડ કરતા જે પણ વધારેનું મૂડીરોકાણ છે એને આપણે મોટા પાયાના ઉદ્યોગો તરીકે ઓળખતા હોઈએ છીએ. તો સાચો જવાબ આવશે 10 કરોડથી વધુ. બરાબર. હવે મોટા પાયાનું પૂછ્યું છે, આ રીતે નાના પાયાનું પણ પૂછી શકે, મધ્યમ પાયાનું પણ પૂછી શકે, ટચુકડા ઉદ્યોગ માટે પણ MCQ છે એ બની શકે છે. બરાબર, તો આ એક MCQ પરથી તમે બીજા 5 MCQ પણ તૈયાર કરી શકો. ત્યારબાદ જોઈએ 4 નંબરનો MCQ. જાહેર ક્ષેત્ર એટલે શું? તો હવે આવશે ઔદ્યોગિક વર્ગીકરણ ઉપરથી જ માલિકીને આધારે આપણે જે ઉદ્યોગોના પ્રકાર જોયા હતા એમાંથી એક MCQ પૂછેલો છે કે જાહેર ક્ષેત્ર એટલે શું? 4 ઓપ્શન આપેલા છે. લોકો દ્વારા સંચાલિત ક્ષેત્ર, સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર, સહકાર વૃત્તિવાળું ક્ષેત્ર કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર. તો હવે આપણે ખ્યાલ જ છે કે જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. તો બ ઓપ્શન જે આપેલો છે સાચો જવાબ છે. લોકો દ્વારા સંચાલિત ક્ષેત્ર, તો એને આપણે ખાનગી ક્ષેત્ર કહીએ છીએ. કોઈ પણ ખાનગી વ્યક્તિ દ્વારા જો કોઈ ક્ષેત્રનું સંચાલન કરવામાં આવતું હોય એને આપણે ખાનગી ક્ષેત્ર ઓળખતા હોઈએ છીએ. સહકારી વૃત્તિવાળું ક્ષેત્ર એટલે કે જેની અંદર મદદ કરવાની ભાવના હોય એને સહકારી વૃત્તિવાળું ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. જેમ કે સહકારી મંડળી છે, સહકારી બેંક છે, પછી તમે ડેરી જોયેલી હશે, સહકારી ડેરી. આ બધી સહકાર વૃત્તિવાળું ક્ષેત્ર છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પણ આપેલો છે. બરાબર, આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પણ અસ્તિત્વ ધરાવે છે કે બધા દેશોનું એક સંગઠન, જેમ કે UN છે, WHO છે, WT છે, જેમ કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો આ બધા જ ક્ષેત્રને આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ કે જેની અંદર બધા જ દેશોનો સમાવેશ થયો હોય. જે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર છે એને આપણે જાહેર ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. ચાલો ત્યારબાદ 5 નંબરનો MCQ. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયેલો છે? ચાલો, વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ની સાલ આપણે દર્શાવવાની છે. 5 ઓપ્શન આપેલા છે: 1947, 1991, 2000 અને 2011. તો આમાંથી સાચો જવાબ આપણે ખ્યાલ જ છે કે વર્ષ 2000 ની અંદર ભારત દેશની અંદર વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ થયેલો છે. ચાલો, એ 4 સાલ જે આપેલી છે એને આપણે વેસ્ટ ના જવા દેવાય, એની ઉપરથી પણ કંઈક માહિતી લઈ લેવાય. 1947 ની અંદર ભારત દેશ આઝાદ થયેલો છે. 1991 ની અંદર ભારત દેશની અંદર આર્થિક સુધારા કરેલા છે. અને 2011 ની અંદર ભારત દેશની વસ્તીએ રેકોર્ડ તોડેલો હતો. બરાબર, 121 કરોડ જેટલી આપણા ભારત દેશની વસ્તી પહોંચી ગયેલી હતી. તો આ 3 સાલનું પણ મહત્વ રહેલું છે. અને 2000 ની સાલ દેશની અંદર આર્થિક વિસ્તાર જે સેઝ તરીકે આપણે ઓળખીએ છીએ એનો અમલ થયેલો છે. તો 5 જેટલા MCQ બુકની અંદર આપેલા છે આપણા સ્વાધ્યાયની અંદર. હજી ઘણા બધા MCQ છે એ તમે બનાવી શકો, પરંતુ 1 માર્કના ક્વેશ્ચન, 2 માર્કના ક્વેશ્ચન, મોટા ક્વેશ્ચન તમે સોલ્વ કરશો તેની અંદર આવા MCQ નો સમાવેશ થઈ જતો હોય છે. ચાલો, તો હવે આપણે વધારે MCQ નથી જોતા અને 1 માર્કના ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. નીચેના પ્રશ્નનો એક વાક્યમાં જવાબ આપો, આવું ટાઇટલ આપેલું હોય છે અને માત્ર એક જ સેન્ટેન્સ છે એ તમારે જવાબની અંદર આનું આપવાનું હોય છે. પહેલો પ્રશ્ન છે: નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારના ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો એક જ વાક્યમાં તમારે જવાબ આપવાનો છે. આમાં વ્યાખ્યા કે એવું કાંઈ નાના પાયાના ઉદ્યોગોની આપવાની નથી, પરંતુ એ કેવા પ્રકારના ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે એનું નામ દર્શાવવાનું છે. તો આપણે ખ્યાલ છે કે 2 પ્રકારની ઉત્પાદન પદ્ધતિ હોય છે: મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એમાંથી નાના પાયાના ઉદ્યોગો કેવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ ધરાવે છે? તો જવાબ તમે આ પ્રમાણે કંઈક લખી શકો: નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. બરાબર, તો આ એક ક્વેશ્ચન ઉપરથી વળી પાછો તમને બીજો ક્વેશ્ચન મળી ગયો કે ઉત્પાદન પદ્ધતિ 2 પ્રકારની હોય છે: શ્રમ પ્રધાન
અને મૂડી પ્રધાન. તો આવો પણ 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. ચાલો, ત્યારબાદ બીજો 1 માર્કનો ક્વેશ્ચન આપણે તપાસીએ. બીજો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે, મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું? બરાબર, એક વ્યાખ્યા પૂછેલી છે, મધ્યમ કદના ઉદ્યોગો. તો તમારે વ્યાખ્યાની અંદર દર્શાવવું પડે મૂડી, બરાબર, કેટલા મૂડીએ આ ઉદ્યોગ શરૂ થાય છે એ તમારે આની અંદર દર્શાવવું જરૂરી છે. તો વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપણે લખી શકીએ કે જે ઉદ્યોગોમાં 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવી હોય અને શ્રમ પ્રધાન કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેવા ઉદ્યોગોને મધ્યમ કદના ઉદ્યોગો કહેવાય છે. જો આપણે અહીં મૂડી પણ દર્શાવેલી છે કે 5 કરોડથી વધુ અને 10 કરોડથી કેવી છે? ઓછી. પછી કેવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ ધરાવે છે એનો પણ ઉલ્લેખ કરેલો છે. તો મધ્યમ જે કદના ઉદ્યોગો છે એની અંદર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પણ જોવા મળે અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પણ જોવા મળે છે. તો આવા ઉદ્યોગો છે એને કેવું કહેવાય છે? મધ્યમ કદના ઉદ્યોગો. મધ્યમ કદના ઉદ્યોગો પૂછ્યા છે તો નાના પાયાના ઉદ્યોગોની પણ વ્યાખ્યા પૂછી શકે, મોટા પાયાના ઉદ્યોગોની પણ વ્યાખ્યા પૂછી શકે, ટચુકડા ઉદ્યોગોની પણ વ્યાખ્યા પૂછાઈ શકે અને ગૃહ ઉદ્યોગની પણ વ્યાખ્યા પૂછાઈ શકે. તો આપણે બધી જ વ્યાખ્યા માટે તૈયાર રહેવાનું. અને મૂડીના કદના આધારે જ્યારે પણ વ્યાખ્યા આવતી હોય ત્યારે આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કેટલા રૂપિયાથી વધારે અને કેટલા રૂપિયાથી ઓછા. તો મધ્યમ કદના ઉદ્યોગો છે એ 5 કરોડથી વધારે રોકાણ અને 10 કરોડથી ઓછું રોકાણ. ચાલો, ત્યારબાદ ત્રીજો 1 માર્કનો ક્વેશ્ચન, જાહેર નિગમનો અર્થ આપો. બરાબર, હવે આવી ગયું આપણે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર, એમાંથી એક ક્વેશ્ચન પૂછેલો છે. જાહેર નિગમનો અર્થ આપો. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનો જ એક પ્રકાર હતો આ જાહેર નિગમ. તો એનો વ્યાખ્યા આપણે આપવાની છે. તો જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે એક નિગમ દ્વારા કરવામાં આવતું હોય તેવા એકમોને આપણે કેવા કહીએ છીએ? જાહેર નિગમ તરીકે ઓળખવામાં આવે છે. તો જો અહીં મૂડીની કંઈ વાત આવતી નથી, હવે આપણે માલિકી ઉપર આવી ગયા. તો એવો કોઈ એકમ કે જેનું માલિકી હક છે એ કોનો છે? કેન્દ્ર કે રાજ્ય સરકારનો, પરંતુ એનું સંચાલન કરવાની જવાબદારી કોને આપેલી છે? તો સરકાર એક સ્વતંત્રપણે કોર્પોરેશનની સ્થાપના કરશે અને આ કોર્પોરેશન છે એનું સંચાલન કરતું હોય એવા ઉદ્યોગોને આપણે જાહેર નિગમ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ પણ આપણે જોયેલા હતા. જીએસએફસી છે, જીએનએફસી છે, પછી એર ઇન્ડિયા છે, આ બધી જ ઉદ્યોગો એને આપણે જાહેર નિગમ તરીકે ઓળખતા હતા. એમાં પણ એક ખાસ યાદ રાખવા જેવું જાહેર નિગમનું ઉદ્યોગનું એક્ઝામ્પલ એટલે કે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. બરાબર, જે જાહેર નિગમનો જ એક એક્ઝામ્પલ તરીકે આપણે ગણી શકીએ. ત્યારબાદ ચોથો 1 માર્કનો પ્રશ્ન આપણે જોઈએ, ભારતમાં કુલ કેટલા આર્થિક વિસ્તારો છે? બુકની માહિતી મુજબ જ જવાબ આપવાનો છે. હાલના સમયમાં જેટલા હોય એટલા. 2020ની અંદર કદાચ ક્વેશ્ચન પૂછાય અને તમે કદાચ નેટ ઉપર સર્ચ કરેલું હોય અને તમને વિશિષ્ટ આર્થિક વિસ્તારની સંખ્યા વધારે દેખાડેલી હોય તો એક્ઝામમાં જ્યારે પણ તમે લખતા હોય તો એ આંકડો આપણે લખવાનો નથી, પરંતુ બુકની અંદર જે આંકડો આપેલો છે એ જ આંકડાને આપણે અનુસરવાનું છે. તો બુકની અંદર ચોખ્ખી ભાષામાં લખેલું છે કે ભારતમાં હાલ કુલ 8 જેટલા આર્થિક વિસ્તારો રહેલા છે. બરાબર, તો સાચો જવાબ આવશે ભારતમાં કુલ 8 આર્થિક વિસ્તારો આવેલા છે. હવે કુલ આર્થિક વિસ્તારની વાત લખેલી છે, કદાચ 1 માર્કમાં એવું પણ પૂછાઈ શકે કે ભારતમાં 8 આર્થિક વિસ્તારો કયા કયા સ્થળે આવેલા છે, સ્થળ વિશે પણ પૂછી શકે. તો આપણે 8 સ્થળના નામ પણ ખ્યાલ હોવા જોઈએ. સાંતાક્રુઝ, કોચીન, કંડલા અને સુરત, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, ફાલ્તા અને નોઈડા, 8 સ્થળે ભારતની અંદર આર્થિક વિસ્તાર છે એ રહેલા છે. ત્યારબાદ 5 નંબરનો ક્વેશ્ચન આપણે તપાસીએ, વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે? હવે ચેપ્ટરની જ્યારે શરૂઆત કરેલી હતી ત્યારે જ આપણે ઓસ્ટ્રેલિયાની એક ચર્ચા કરેલી હતી. બરાબર, આપણે ઓસ્ટ્રેલિયાને વિકસિત દેશ 100% કહીએ છીએ, પરંતુ કેવા પ્રકારનો વિકસિત દેશ છે એ તમારે અહીંયા લખવું પડે. આપણે પ્રસ્તાવનાની અંદર જોયું હતું કે વિશ્વના બધા જ દેશોની આપણે સરખામણી કરીએ એમાંથી વિકસિત દેશની જો આપણે માત્ર ચર્ચા કરવામાં આવે
તો વિકસિત દેશમાંથી મોટા ભાગના દેશ એવા હતા કે જેનું ઉદ્યોગ ક્ષેત્ર મજબૂત હોય અને પછી વિકસિત બનેલા હોય. અમુક દેશ એવા પણ હતા કે જેનું કૃષિ ક્ષેત્ર મજબૂત હોય અને વિકસિત બનેલા હોય. અમુક દેશ એવા પણ હતા કે જેનું ઉદ્યોગ ક્ષેત્ર પણ મજબૂત ના હોય, કૃષિ ક્ષેત્ર પણ મજબૂત ના હોય, તેમ છતાં વિકસિત દેશ હતા કુદરતી ભંડારોને લીધે. બરાબર, ખાડીના દેશો છે એનો સમાવેશ આવા દેશોની અંદર તમે કરી શકો. એમાંથી આપણે લેવાનું છે ઓસ્ટ્રેલિયા. તો આપણે ખ્યાલ છે કે ઓસ્ટ્રેલિયા છે એ વિશ્વમાં ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશ તરીકે ઓળખાય છે. બરાબર, તો તમારે સાચો જવાબ આ રીતે જ લખવો પડે. વિશ્વમાં ઓસ્ટ્રેલિયા ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશ તરીકે ઓળખાય છે. બરાબર, માત્ર વિકસિત દેશ લખશો તો અડધો જ જવાબ સાચો ગણાશે, પરંતુ તમે લખો ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશ એટલે તમારો આખો જવાબ પરફેક્ટ ગણાશે. બરાબર, તો વિશ્વમાં ઓસ્ટ્રેલિયા ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશ તરીકે ઓળખાય છે. અમેરિકાની વાત પૂછે તો અમેરિકા ઉદ્યોગ ક્ષેત્ર આધારિત વિકસિત દેશ તરીકે ઓળખાય છે. જાપાન ઉદ્યોગ ક્ષેત્ર આધારિત વિકસિત દેશ તરીકે ઓળખાય છે. બરાબર, તો આવા ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે. ત્યારબાદના ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. ગુજરાતમાં કયા બે સ્થળે સેઝ આવેલા છે? બરાબર, હવે આપણે સ્પેશિયલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર બે જગ્યાએ સેજ આવેલા છે. એક તો કંડલા અને બીજું છે સુરત. તો કચ્છના કંડલાની અંદર પણ સેજ આવેલું છે, જે સૌ પ્રથમ સેજ હતું, અને બીજું સેજ છે સુરતમાં. બરાબર, તો આ બે જગ્યાએ સેજ આવેલા છે. તો આવું સ્પેસિફિક પણ વસ્તુ પૂછી શકે કે ગુજરાતમાં કયા બે સ્થળે સેજ આવેલા છે. બરાબર, આ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે 6 નંબરનો. ત્યારબાદ 7 નંબરનો પણ એક સેમ્પલ ક્વેશ્ચન એક્સ્ટ્રા પૂછેલો છે. સેઝ અને એફડીઆઈ નું પૂરું નામ જણાવો. બરાબર, આ એક માત્ર સેમ્પલ ક્વેશ્ચન તરીકે હું તમને આ પ્રશ્ન આપું છું. હજી આવા બીજા શોર્ટ ફોર્મ તમારા ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા રહેલા છે, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. અહીં આપણે જોઈએ સેઝ અને એફડીઆઈ. તો સેઝ નું પૂરું નામ હવે આપણે ખબર છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અને એફડીઆઈ નું પણ આપણે ખબર છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, તો આ થઈ ગયું આ બંનેનું પૂરું. હજી બુકની અંદર ઘણા બધા આવા શોર્ટ નેમ આપેલા છે, જેમાંથી પૂરા નામ છે એ એક્ઝામની અંદર પૂછાઈ શકે. જેમ કે જીએસએફસી છે, જીએનએફસી છે, પછી ઓએનજીસી છે, પછી જીએસપીસી છે, ઇફકો છે, ક્રિબકો છે, પછી એલઆઈસી છે. આના પણ પૂરા નામ છે એ એક્ઝામની અંદર પૂછવા હોય તો એક્ઝામિનર પૂછી શકે છે. બરાબર, તો આપણે તૈયારીમાં રહેવાનું. આવા પણ 1 માર્કના ક્વેશ્ચનની તૈયારી કરી લેવી. પરંતુ એ બધું બહુ ટફ પેપર કાઢવું હોય, બહુ હાર્ડ પેપર કાઢવું હોય ત્યારે જનરલી પૂછતા હોય, પરંતુ આપણે તૈયારીમાં રહેવું. બરાબર, એક એક વખત નામ વાંચીને જવા, જેથી કરીને આપણે કોઈ પણ ક્વેશ્ચન છે એ હેન્ડલ કરી શકીએ. ચાલો, તો આ થઈ ગયા બધા 1 માર્કમાં એક વાક્યમાં લખવાના પ્રશ્નના જવાબો. હવે આપણે જોઈએ 2 માર્કના ક્વેશ્ચન જ્યારે પણ બોર્ડમાં પૂછાય તો આપણે કઈ રીતે લખવા જોઈએ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 2 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે. 3 થી 4 સેન્ટેન્સ છે, વ્યવસ્થિત મુદ્દા પાડીને આપણે ક્વેશ્ચનની અંદર દર્શાવવા જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, નાના પાયાના ઉદ્યોગો એટલે શું? બરાબર, હવે 1 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછાય, 2 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછાતા હોય છે. તો 2 માર્કમાં જ્યારે પ્રશ્ન પૂછાય તો ત્યારે આપણે એકદમ મુદ્દા પાડીને વિગતવાર દર્શાવવું પડે. જેમ કે પહેલો મુદ્દો આપણે લખશું એની વ્યાખ્યાનો. જે ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવી હોય અને માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહેવાય છે. તો પહેલા સેન્ટેન્સની અંદર આપણે વ્યવસ્થિત વ્યાખ્યા લખી નાખી કે કોઈ પણ ઉદ્યોગ એવો કે જેની અંદર 25 લાખથી વધારે અને 5 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવેલી હોય, અને બીજું આપણે વ્યાખ્યામાં જ લખેલું છે કે ઉત્પાદન પદ્ધતિ માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો જ ઉપયોગ કરતા હોય એને નાના પાયાના ઉદ્યોગો કહીએ છીએ. હજી આપણે નાના પાયાના ઉદ્યોગો વિશે બીજી વાત પણ લખવી પડશે. જેમ કે નાના પાયાના ઉદ્યોગો છે એ મોટા પાયાની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડીનો ઉપયોગ કરતા હોવા છતાં મોટા ઉદ્યોગોને સહાયક હોય છે. આવું એક સેન્ટેન્સ આપણે લખી શકીએ. બરાબર, કે નાના પાયાના ઉદ્યોગો ભલે મૂડી રોકાણ આપણે ઓછું લાગતું હોય, પરંતુ જે પણ મોટા પાયાના ઉદ્યોગો છે એને સહાયક ઉદ્યોગ તરીકે આપણે એને ગણી શકીએ. પછી આવા નાના પાયાના ઉદ્યોગોનું એક્ઝામ્પલ પણ આપી દેવાય. દાખલા તરીકે ઓજાર, વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. આવા જે પણ ઉદ્યોગો છે એને આપણે નાના પાયાના ઉદ્યોગો તરીકે ઓળખી શકીએ. બીજું આપણે હજી જો તમારે
એક સેન્ટેન્સ ઉમેરવું હોય તો એવું પણ લખી શકો કે નાના પાયાના ઉદ્યોગો છે એ રોજગારી ખૂબ જ વધારે પ્રમાણમાં આપતા હોય છે, બરાબર. તો આવું સેન્ટેન્સ પણ આપણે આની અંદર લખી શકીએ. તો આ થઈ ગયો 2 માર્કની અંદર ક્વેશ્ચન. 3 સેન્ટેન્સની અંદર તમે ટૂંકમાં લખી શકો. આટલી વસ્તુ લખેલી હોય એટલે તમને 2 માર્ક પૂરેપૂરા મળે જ. જે પણ મુદ્દા આપણે લખેલા છે દરેક મુદ્દાને વ્યવસ્થિત આપણે અલગ પાડી શકીએ એટલા માટે દરેક મુદ્દા વચ્ચે આપણે એક લાઈન છોડી દેવી, જેથી કરીને તમારું લખાણ છે એકદમ વ્યવસ્થિત લાગે અને વાંચવાવાળાને પણ ગમે તમારું લખાણ. ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ 2 માર્કનો. સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો. બરાબર. હવે અહીં પૂછેલું છે માત્ર ઉદાહરણ. તમને ભલે ગમે એવડી સંયુક્ત મૂડી રોકાણની વ્યાખ્યા સારામાં સારી આવડતી હોય, પરંતુ એક્ઝામની અંદર જો ક્વેશ્ચનમાં માત્ર ઉદાહરણ પૂછેલા છે તો તમારે માત્ર ઉદાહરણ જ લખવાના છે. હવે વ્યાખ્યા લખી હોય પરંતુ ઉદાહરણ જો નહીં લખો, વ્યાખ્યા ભલે ગમે એટલી સાચી લખેલી હોય પણ તમારા માર્ક મળશે નહીં, કારણ કે પૂછેલું છે સ્પેસિફિક ઉદાહરણ. તો ઘણી વખત આવી પણ ભૂલ આપણે કરતા હોય છે. સંયુક્ત મૂડી કંપની જોઈ એટલે ધબેડવા માંડીએ આપણે એની વ્યાખ્યા, પછી વ્યવસ્થિત ક્વેશ્ચન વાંચીએ તો જોઈએ તો માત્ર ઉદાહરણ જ પૂછેલું છે. તો આવી ભૂલ ન થાય, વ્યવસ્થિત આખો પ્રશ્ન વાંચવો. ચાલો 2 થી 3 એક્ઝામ્પલ તમારે આની અંદર આપવા પડે. પેલું એક્ઝામ્પલ છે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, બીજું છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, અને 3 નંબર આપણે લઈ શકીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. બરાબર. તો આ 3 જે ઉદ્યોગો છે એ સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ છે. બુકની અંદર ઓલરેડી આપેલું જ છે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ઓએનજીસી અને આઈઓસી, બરાબર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. તો જો એમ સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ પૂછેલા છે, આવી જ રીતનું કદાચ આવું પણ પૂછાઈ શકે જાહેર નિગમોના ઉદાહરણ આપો, જાહેર નિગમ ઉદ્યોગોના ઉદાહરણ આપો. પછી સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગના ઉદાહરણ આપો. તો આવી પણ વસ્તુ પૂછાઈ શકે. તો આ એક સેમ્પલના પ્રશ્નમાંથી આપણે બીજા આવા ઘણા બધા પાછા પ્રશ્ન બનાવી લેવા, જેથી કરીને બોર્ડમાં આપણે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય છે એ આપણે ખ્યાલ આવી શકે. તો આ તો માત્ર સેમ્પલ, સ્વાધ્યાયની અંદર સેમ્પલ પ્રશ્ન આપેલા હોય છે, એની ઉપરથી આપણે બીજા હજી વધારાના પ્રશ્ન છે એ આવા જ બનાવી લેવા. કારણ કે બોર્ડે ક્યાંય એવો ઉલ્લેખ કરેલો નથી કે અમે માત્ર ને માત્ર સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નમાંથી જ બોર્ડમાં પૂછવાના છીએ. બરાબર. ઘણા લોકો એ જ માની લેતા હોય કે સ્વાધ્યાયમાં આપેલું છે એટલું જ બોર્ડમાં પૂછાતું હોય છે. બરાબર. પણ જેને સ્કોર કરવો હશે, જેને ખરેખર સારા માર્કે પાસ થવું છે, એને ટેક્સ્ટ બુકની અંદર આપેલી બધી જ વસ્તુઓ વાંચવી અને એમાંથી પ્રશ્ન બનાવી લેવા. જેને માત્ર પાસ થવાનો ટાર્ગેટ છે એ કદાચ સ્વાધ્યાય કરીને બોર્ડની એક્ઝામ આપવા જશે તો પાસ 100% થઈ જશે. જેને એવરેજ માર્ક લેવા છે 50 થી 60 ની વચ્ચે, એ પણ સ્વાધ્યાયમાંથી એટલા માર્ક કવર કરી શકશે. પણ જેને ખરેખર 90 ઉપર માર્ક લઈ જવા છે એને સ્વાધ્યાય પ્લસ ટેક્સ્ટ બુકમાંથી આવા વિશિષ્ટ પ્રશ્નો પણ બનાવવા પડશે અને વ્યવસ્થિત ફોર્મેટિંગ કરવું પડશે. તો એ 90 ઉપર 100% માર્ક એના લઈ જશે. ચાલો 3 નંબરનો 2 માર્કનો ક્વેશ્ચન છે ઔદ્યોગિકરણ કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકે. જો આવા સમજાવો ટાઈપના ક્વેશ્ચન છે એ ઘણી વખત પૂછાતા હોય છે. બરાબર. ઔદ્યોગિકરણ દ્વારા સામાજિક માળખામાં કેવી રીતે ફેરફાર થઈ શકે. તો આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ જે ભણેલા હતા એની અંદર આ ટોપિક આવેલો હતો, સામાજિક માળખામાં ફેરફાર. બરાબર. તો ડાયરેક્ટ જોઈ લ્યો તમે 5 માર્કના ક્વેશ્ચન છે એમાંથી એક ટુકડો પૂછેલો છે સામાજિક માળખામાં ફેરફાર, અને એમાંથી તમારે મુદ્દા પાડીને 2 માર્કની અંદર સમજાવવું જોશે કે કેવી રીતે ઔદ્યોગિકરણ દ્વારા આ સામાજિક માળખામાં ફેરફાર થઈ શકે છે. પહેલું સેન્ટેન્સ કંઈક આ પ્રમાણે આપણે લખશું: ઔદ્યોગિકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે. બરાબર. નવી જ ઔદ્યોગિક સંસ્કૃતિ, અહીં શબ્દ વાપરેલો છે ઔદ્યોગિક સંસ્કૃતિ. બરાબર. સંસ્કૃતિ ઘણા બધા પ્રકારની હોય છે, એમાંથી ઔદ્યોગિકરણથી જે સંસ્કૃતિનું સર્જન થાય છે એ કેવી હોય છે? ઔદ્યોગિક, એટલે કે ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્કૃતિ. આ સંસ્કૃતિની અંદર આપણે માનવજાત એટલે કે માનવીના આંતરિક જીવનની અંદર કેવા ફેરફાર થાય છે એની વાત લખવાની છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવ સંશોધન વૃત્તિ,
અને સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે. તો વ્યક્તિની વાત લખેલી છે કે કોઈ વ્યક્તિને ઉદ્યોગની અંદર કામ કરવું હોય તો આ પ્રકારના ગુણ છે એને ખરેખર અપનાવવા પડે છે, અને એનાથી વ્યક્તિનો શારીરિક વિકાસ પણ ઘણો બધો થશે. બરાબર, શારીરિક અને માનસિક વિકાસ છે એ આ ઉદ્યોગીકરણના લીધે થતો જોવા મળશે. તો બીજું સેન્ટેન્સ તમે આવું લખી શકો કે શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, આવા બધા ગુણ ખીલે છે. હવે જેમ વ્યક્તિ શિક્ષિત થશે તો જે પણ આપણી રૂઢિચુસ્તતાઓ, જે જૂની પરંપરાઓ હતી એ બધી ધીમે ધીમે શું થતી જશે? નાબૂદ થતી જશે. તો ત્રીજા સેન્ટેન્સની અંદર આપણે એની વાત લખશું કે જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જળવલન વગેરે બાબતોમાં ઘટાડો આવે છે. આમાં સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહે છે. બરાબર, તો આ પ્રકારના ફેરફાર છે એ આપણે ઉદ્યોગીકરણ દ્વારા અપનાવી શકીએ છીએ. અને છેલ્લે આપણે જ્યારે પ્રશ્ન આવા સમજાવો ટાઈપના પૂરા થતા હોય ત્યારે એક સેન્ટેન્સ એવું ટાંકી દેવાનું, આમ ઔદ્યોગિકરણથી સામાજિક માળખામાં ફેરફાર થાય છે. બરાબર, તો સામાજિક માળખાની અંદર જે પણ ફેરફાર થાય છે એ ઉપર મુજબ આપણે દર્શાવી દીધા. તો જ્યારે પણ 2 માર્કની અંદર આવા ક્વેશ્ચન પૂછાય તો આવા 4 સેન્ટેન્સ આપણે લખવા જોઈએ. બરાબર, 4 સેન્ટેન્સ લખી નાખો એટલે 2 માર્કનું કામ ઘણું બધું પૂરું થઈ જાય. બરાબર, તો આ થઈ ગયો ત્રીજો ક્વેશ્ચન. ત્યારબાદ જોઈએ આપણે ચોથો ક્વેશ્ચન. આવો જ સમજાવો ટાઈપનો છે. ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે? આ પણ ઉદ્યોગનું મહત્વ એમાંથી જ એક ટુકડો પૂછેલો છે. ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી થાય છે એ આપણે દર્શાવવાનું છે. ચાલો, તો હવે અહીંયા શબ્દ આપેલો છે ખેતી અને આધુનિકરણ. બરાબર, તો ખેતીનું આધુનિકરણ કરવું હોય તો નવા નવા ઉપકરણોની જરૂર પડશે, જેમ કે ટ્રેક્ટર છે, નવા નવા બિયારણ જોશે. આ બધી વસ્તુ કઈ જગ્યાએ બને છે? તો ઉદ્યોગોની અંદર બને છે. તો હવે આપણે વ્યવસ્થિત સેન્ટેન્સની અંદર આ જ બધી વસ્તુ લખવાની છે. પહેલું સેન્ટેન્સ, ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકરણ જરૂરી છે. તો ચાલો પહેલા સેન્ટેન્સની અંદર આપણે વ્યવસ્થિત વાત લખી નાખી કે જો જમીનનો વિકાસ કરવો હોય અને શ્રમની ઉત્પાદકતા વધારવી હોય તો ખેતીનું આધુનિકરણ છે એ ખૂબ જ જરૂરી છે. અને આધુનિકરણ કઈ જગ્યાએ બનશે? તો કે ઉદ્યોગો દ્વારા થવાનું છે. એવી વાત હવે આપણે સમજાવવાની છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય છે. કેવી નવીન ટેકનોલોજી? એ પણ આપણે ત્રીજા મુદ્દાની અંદર જણાવશું. ટ્રેક્ટર, થ્રેસર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના પંપ જેવા આધુનિક સાધનો તેમજ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા કરી શકાય છે. તો જે નવી ટેકનોલોજીની જરૂર હતી એ ટેકનોલોજીની અંદર આવા સાધનોનો સમાવેશ થાય. આ બધી જ વસ્તુ પાછી બને છે ક્યાં? તો કે ઉદ્યોગોની અંદર. તો ઉદ્યોગનો જેમ વધારે વિકાસ થશે, આ બધી જ વસ્તુઓ જેમ વધારે પ્રમાણમાં બનતી જશે એમ આપણા દેશની ખેતી છે એ કેવી થતી જશે? આધુનિક થતી જશે. અને ખેતી આધુનિક થશે તો ગરીબી, બેરોજગારી આવા સમસ્યા છે એ હળવી થતી જશે. બરાબર, તો પ્રશ્નનો જવાબ આ રીતે લખો. અને છેલ્લે, આમ એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવેલ નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતી ક્ષેત્રનું આધુનિકરણ છે એ શક્ય બનેલું છે. બરાબર, તો છેલ્લા મુદ્દાની અંદર તમે આપણા પ્રશ્ન ઉપર તમે જે સમજાવેલો છે એ લખી શકો કે આમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવેલ જે પણ નવીન ટેકનોલોજી છે એના દ્વારા આપણે ખેતીનું આધુનિકરણ કરી શકીએ છીએ. બરાબર, તો 2 માર્કમાં જ્યારે પણ આવા ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે આટલી વસ્તુ વિગતે સમજાવવી પડે. કદાચ 3 માર્કની અંદર ચાલો આ ક્વેશ્ચન પૂછાઈ ગયો તો 2 સેન્ટેન્સ ઉપર જ એડ કરી દેવાના. આપણે હજી સમજાવવાની શરૂ કરી છે ત્યાં જ આપણે સમજાવી દેવાના કે જો આપણા દેશની ખેતી સમૃદ્ધ હશે તો દેશમાં રોજગારી, બેરોજગારીની સમસ્યા હળવી થશે. પછી એવું પણ લખી શકો કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, એટલા માટે ખેતીનું આધુનિકરણ કરવું ખૂબ જ જરૂરી છે. જો ખેતીનું આધુનિકરણ કરવામાં આવશે તો ગામડાની અંદર બેરોજગારીની સમસ્યા હળવી થશે. અને આ ખેતીના આધુનિકરણ માટે ઉદ્યોગો ખૂબ જ મહત્વના સાબિત થયેલા છે. પછી આ બધી વિગતો લખો, ટ્રેક્ટર, થ્રેસર વાળી વિગતો. 2 સેન્ટેન્સ આપણે વધારવાના છે. 3 માર્કની અંદર પૂછાય તો મેક્સિમમ આપણે 6 સેન્ટેન્સ લખવા જરૂરી છે. બરાબર, તો કોઈ પણ ક્વેશ્ચન છે એ તમે તમારા શબ્દની અંદર પણ આવા સમજાવો ટાઈપના લખી શકો છો.
ચાલો ત્યારબાદ 5 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિશિષ્ટ આર્થિક વિકાસ એટલે શું? તો વિશિષ્ટ આર્થિક વિસ્તારની તમારે માહિતી આપવાની છે 2 માર્કની અંદર. વ્યાખ્યા આપણે લખીશું. વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું સેન્ટેન્સ કંઈક આપણે આ પ્રમાણે લખી નાખ્યું કે અંગ્રેજીમાં સેસ તરીકે ઓળખાય છે. પછી વ્યાખ્યા, વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ દેશમાં ઊભો કરાયેલ એવો ભૌગોલિક વિસ્તાર કે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાથી અલગ હોય છે. તો આ તમે એક સિમ્પલ વ્યાખ્યા લખી નાખી. પછી વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત વિસ્તાર સ્થાપવામાં આવે છે જેથી પ્રત્યક્ષ વિદેશી રોકાણ છે એ વધારી શકાય. તો આ 3 સેન્ટેન્સની અંદર તમે વ્યવસ્થિત લખી શકો કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું. તો 2 માર્કની અંદર જ્યારે પણ આવો વિશિષ્ટ આર્થિક વિસ્તારનો પ્રશ્ન પૂછાય તો આપણે જવાબમાં આટલા સેન્ટેન્સ લખવા જરૂરી છે. કદાચ 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો હવે તમારે બધી કથા કરવી પડે કે વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના ક્યારે થઈ હતી, કયા દેશ પાસેથી અમલ કરવામાં આવેલો હતો, વ્યાખ્યા લખવી પડે, હાલમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તાર રહેલા છે, કોણ કોણ વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એ બનાવી શકે. આ બધી વસ્તુ ક્યારે લખવી પડે? જ્યારે 3 માર્કમાં 5 માર્કમાં પૂછાતો હોય ત્યારે. 2 માર્કની અંદર પૂછાય તો આપણે વ્યાખ્યા લખી નાખી અને શા માટે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એ અપનાવવામાં આવેલો છે એ આપણે લખી શકીએ. તો આ થઈ ગયા ટૂંકમાં જવાબ 2 માર્કની અંદર. બરાબર. તો 8 માર્કનું ચેપ્ટર પૂછાય છે, એમાંથી 2 માર્કના ક્વેશ્ચન પણ પૂછાવાની સંભાવના વધારે છે. ચાલો તો આજે સ્વાધ્યાયની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ.